બીજે બધા ચેન્જીસ આવે. હવે પહેલાં તો આપણે એન્જિનના પાર્ટ્સ ઓળખવો પડે. કોઈ પણ એન્જિનનું ડિસ્ક્રિપ્શન આપવું હોય તો એન્જિનનું ડિસ્ક્રિપ્શન કેવી રીતે અપાય? તો આ એન્જિનનું પાસે ડિસ્ક્રિપ્શન આપવું છે. આ એન્જિન કઈ ટાઈપનું છે? પેટ્રોલ એન્જિન છે. પણ હું સપોઝ તમને એવું ડિટેલ ડિસ્ક્રિપ્શન આપું મને તો તમારે એવું કહેવું પડે 3 સિલિન્ડર 800 સીસી એક્ઝેક્ટલી 786 સીસી waterproof petrol engine by use of carburetor method. બરાબર? કાર્બોરેટર છે, કાર્બોરેટર પછીનો જે ભાગ છે તે આખો એન્જિનનો ફોર્મ છે. અત્યારની ગાડીઓમાં આ નીકળી ગયું અને એક આ પણ નીકળી ગયું, એના સિવાય બાકી બધું સેમ. ઓકે, હવે શું છે ટેકનોલોજી વાઇઝ કેવી છે? કાર્બોરેટરનું કામ શું? એર અને ફ્યુલને મિક્સ કરશે. ફિલ્ટર છે અલગ ડિઝાઇન. હવે આ જે કાર્બોરેટર છે એર અને ફ્યુલ મિક્સ કરે તો કેમ આટલું કોમ્પ્લેક્સ પાર્ટ બનાવે? કોઈને આઈડિયા કરો કેમ આટલો બધો કોમ્પ્લેક્સ પાર્ટ આનો બનાવે? ફરતા રહેજો આમ તો તમને શું વધારે આઈડિયા નથી. આ બાજુ વાળ ખબર જ નહીં પડે કાર્બોરેટર ક્યાં છે અને આ બાજુ વાળ ખબર નહીં પડે કે એક્ઝોસ્ટ કરી. ઓકે, ચલો આપણે ડિટેલ પછી ડિસ્કસ કરીએ. પહેલા હું તમને પાર્ટ્સના નામ સમજાવીશ. આને શું કહીશું? કાર્બોરેટર. આની ઉપર શું લાગે? એર ફિલ્ટર એસેમ્બલી. અહીંથી એર જાય, અંદર ફ્યુલ આવે અને એર અને ફ્યુલ મિક્સ કરી આ ઇન્ટેક મેનિફોલ્ડ એ જેની ઉપર લાગેલો છે ને ઇન્ટેક મેનિફોલ્ડ. ઓકે, આને શું કહીશું આપણે? આ ડિસ્ટ્રીબ્યુટર કોઇલ છે. હાઈ ટેન્શન કોઇલમાં પાવર જનરેટ થાય 11000 વોટ એસી 22000 વોટ એસી સુધીનો જનરેટ થાય. અને સ્પાર્ક પ્લગમાં કરંટ લાગે કે ના લાગે? ઝાટકો આવે ને એ ઝાટકો જે છે ને એ હાઈ ટેન્શન કોઇલ જનરેટ કરે અને એ સેન્ટર પોઈન્ટમાં આવે. એના after આ ત્રણ છે ડિસ્ટ્રીબ્યુટેડ પોઈન્ટ છે. આ ત્રણ ડિસ્ટ્રીબ્યુટેડ પોઈન્ટ મતલબ મારું એની 3 સિલિન્ડર છે તો ત્રણ સિલિન્ડર ઉપર પાવર પહોંચે એવો મારી પાસે ડિસ્ટ્રીબ્યુટેડ પોઈન્ટ છે. ઓકે, તો એનું કામ શું છે? આની અંદર શું હોય એ પણ બતાવી દઉં. એની અંદર એક રોટરી આ રોટર જ આવે. બરાબર? આ કન્ડેન્સર યુનિટ છે અને અહીંયા કોન્ટેક્ટ સીધી પોઈન્ટ છે, કોન્ટેક્ટ બ્રેકર. આ બધું તમને આખું વર્કિંગ સમજાવું છું. પહેલાં ખાલી આટલું જોયું. બરાબર? હવે આ જે વસ્તુ છે એના પછી બરાબર આ નીચે જે છે આ મિકેનિકલ ફ્યુલ પંપ. મિકેનિકલ ફ્યુલ પંપ આ છે ને આ જે ભાગ મિકેનિકલ ફ્યુલ પંપ. એનું કામ શું છે? તો જૂની ગાડીઓમાં ઇલેક્ટ્રોનિક ફ્યુલ પંપના યુઝ નતા થતા, ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક. ત્યારે ફ્યુલને ટાંકીથી અહીંયા સુધી ખેંચી લાવવાનું કામ આ જે ફ્યુલ પંપ છે એનું. આ સિમ્પલ ડાયાફ્રામ ટાઈપનો ફ્યુલ પંપ છે, રાઈટ? એની અંદર જો તમને ફ્યુલની લાઇન્સ આપેલી છે, એક અહીંયા છે એક અહીંયા છે. દેખાય બે હમણાં હાથમાં આપી તો તમને વધારે આઈડિયા. એના પછી આ બાજુ છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. અહીંથી એર ફ્યુલ મિક્સ થઈ કાર્બોરેટરમાંથી ઇન્ટેક મેનિફોલ્ડમાં જશે અને એક જે પ્રોસીજર છે કમ્પ્લીટ કરી ચાર્જ પર કમ્પ્લીટ કરી એક્ઝોસ્ટ બહાર. એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અહીંયા છે, અહીંથી તમારું સાયલેન્સર ચાલુ, રાઈટ? તેના આફ્ટર આ જે ઉપર ટોપ કવર છે આને કહેવાય ટેપેટ કવર અથવા એન્જિન ટોપ કવર પર કહી શકીએ. બરાબર? આપણે એન્જિન ટોપ કવરનું અંદર શું હશે એ પછી. તેના આફ્ટર આ ઇન્ટેક મેનિફોલ્ડ અને એક્ઝોસ્ટ મેનિફોલ્ડ જેની પર લાગેલા એને આપણે શું કહીશું? સિલિન્ડર હેડ. સિલિન્ડર હેડની અંદર શું હોય? તો વાલ છે, વાલ હોય, રોકર હાઉસ હોય અને કેમ્સા. ઓકે, આટલું મિકેનિઝમ આની અંદર લાગેલું. ઓકે, અને સ્પાર્ક પ્લગ જો અહીંયા સ્પાર્ક પ્લગ તમને દેખાય. આ તમે કદાચ ભણ્યા છો તો હોટ સ્પાર્ક પ્લગ, કોલ્ડ સ્પાર્ક પ્લગ વિશે બી ભણેલા છો. બરાબર? એ હું તમને પછી પૂછીશ જે તમે ભણી ના હતા. તો આ ઉપરની અરેન્જમેન્ટ છે. ધેર આફ્ટર જે નીચેનો ભાગ છે એને કહીશું આપણે સિલિન્ડર બ્લોક. શું કહેવાય? સિલિન્ડર બ્લોક. એની અંદર શું શું હોય? તો સૌથી પહેલા સિલિન્ડર લાઇનર્સ હોય. સિલિન્ડર લાઇનર્સ મીન્સ સ્લીવ, સિલિન્ડર સ્લીવ્સ, લાઇનર્સ એટલે કે પિસ્ટન જેની અંદર રેસિપ્રોકેટ થાય છે એ ભાગ. ઓકે, ધેર આફ્ટર આ છે અહીંયા છે ઓઇલ ફિલ્ટર. આ છે તમારું ફ્લાયવીલ. ફ્લાયવીલની ઉપર સ્ટાર્ટર રિંગ છે. આ સ્ટાર્ટર રિંગ ચડાયેલી હોય એની જોડે ના થાય, અલગથી ચડાવે. અને અહીંયા તમારો ક્લચ એંગેજ થાય. આ જે દેખાય આ પોર્શન અહીંયા તમારી ક્લચ એસેમ્બલી લાગે. અહીંયા છે તમારું ટાઈમિંગ કવર. જે બ્લેક કલરનું અહીંયા દેખાય છે ફરતા ફરતા જશો તો આઈડિયા આવે. આ ટાઈમિંગ કવર. ટાઈમિંગ કવરની અંદર ટાઈમિંગ બેલ્ટ છે. હા, ઉપર ટાઈમિંગ ચેન્જ હોય, રાઈટ? આ બાજુ બધું ટાઈમિંગ રિલેટેડ બધી છે. નીચેની સાઈડ જે નીચે આ બાજુ એ ફ્યુલ પંપ ઓઇલ પંપ છે. ઓઇલ પંપનું કામ શું છે? તો જે ઓઇલ ચેમ્બરની અંદર જેમ કે આ ઓઇલ ચેમ્બર છે, બરાબર? તમે જે ઓઇલ નાખો છો એની ઉપર એ બધું અહીંથી ઉતરી આ
આની અંદર જતું બધું ઓઇલ અહીંયા જમા થાય. તમે ઓઇલ કાઢવું હોય તો આ બોલ્ટ છે ને આ ખોલો છો તો ઓઇલ નીકળી જાય. એવી રીતે આની અંદર બધું ઓઇલ જમા થાય. અહીંથી ખેંચવાનું કામ ઓઇલ પંપ. આ ઓઇલ પંપ જે છે એ અહીંયા આની નીચે ગયેલા બરાબર. અને આ ભાગ જે છે એ આટલે સુધી ડૂબેલો. હવે શું થાય જેવું એન્જિન સ્ટાર્ટ થશે એટલે અહીંથી આને કહેવાય સ્ટ્રેનર. શું કહેવાય? સ્ટ્રેનરનું કામ શું? ઓઇલની અંદર કચરો ખેંચી નહીં લેતા. જે મોટો કચરો જો આની જાળી થોડી મોટી બરાબર. એટલે સપોઝ સમજો હવે તમને લોકોને પ્રોફેશનલ નથી એટલે તમે તો પણ તમારી બાય મિસ્ટેક ઓઇલ નાખતી વખતે ઓઇલનું કાગળ અંદર જતું તો હવે એન્જિન આપણે ખોલવું પડે ને ક્યાંક ગયું કોને ખબર. એવું ના થાય એટલા માટે આ સ્ટ્રેનર. પછી જેમ કે એનામોલ્સ ટાઈપનું મટીરિયલ આવે એ રબરની ગાસ્કેટ ઉપર લાગશે તો એ શું શેના માટે? સીલિંગ માટે. હવે સીલિંગમાં એક્સેસ ટાઈપની જો સિલિકોન સિલન્ટ જતી રહી હોય એ અંદર પડતી અહીંયા અહીં પડી એટલે ઓઇલ કાઢો તો ત્યાં નીકળતી હતી કારણ કે લીક સાઈડ. હવે એન્જિન ઓઇલ પંપમાં ખેંચાઈ જાય તો ઓઇલ પંપ બ્લોક થઈ જાય. ઓઇલ પંપ બ્લોક થશે તો શું થશે? આખા એન્જિનની અંદર ઓઇલ સર્ક્યુલેટ થતું બંધ તો ના થાય એટલા માટે આ આપવામાં. ઓકે આ બે કન્સેપ્ટ ક્લિયર. ઓઇલ પંપ અહીંયા છે, સિલિન્ડર બ્લોક, ઓઇલ ફિલ્ટર, ફ્લાયવ્હીલ, સ્ટાર્ટર રિંગ, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, એન્જિન ટેપેટ કવર, સિલિન્ડર હેડ, સ્પાર્ક પ્લગ, કાર્બોરેટર, ઇન્ટેક મેનિફોલ્ડ. આ છે ડિસ્ટ્રીબ્યુટર ઓઇલ અને તમારો મિકેનિકલ ફ્યુલ પંપ બરાબર. તેના અંદર અહીંયા છે તમારું કુલન્ટનું જે આઉટલેટ જે છે તે. આ બાજુ જોશો તમે તો આ છે વોટર પંપ. આ વોટર પંપ એસેમ્બલી માટે ટ્રાયલ. ઓકે આ જે છે આની પર જે વેટ લાગે વોટર પંપ હમણાં હું તમને હાથમાં આપી દઈશ વોટર પંપ. આ છે એની ક્રેન્ક જ્યાં પાવર જનરેટ થાય એ. ઓકે આની અંદર છે કેમ્પશાફ્ટ. આ આઉટર પુલી છે. આની જોડે અહીંયા બીજું શું લાગશે? ઓલ્ટરનેટર લાગશે. અહીંયા ઓલ્ટરનેટર માઉન્ટ થાય. બીજી બાજુ તમારું શું લાગે? એસી કોમ્પ્રેસર. આ ડ્રાઈવ આપવા માટે અહીંયા ઓક્સિલરી બેલ્ટ લગાવવા. તો અહીંયા ટુ સ્ટેપનો બેલ્ટ આપેલો છે 1 અને 2. આ જે ડ્રાઈવ છે એ આની સાથે લઈને અહીંયા ઓલ્ટરનેટર આવશે એની જોડે આવશે. બીજું અહીંયા એસી કોમ્પ્રેસર લાગે એ એને તમારું એન્જિન સ્ટાર્ટ થાય એટલે પાવર જનરેટ બી થાય, તમારું એસી પણ ચાલે અને બધા પાર્ટ ચાલતા. ઓકે હવે આપણે સૌથી પહેલા જે પાર્ટ છે એને ડિસએસેમ્બલ કરવા શરૂ કરશું. પછી તમારા હાથમાં આપીશ તો તમને ક્વેશ્ચન આન્સર થશે. હવે પહેલા આપણે ટૂલ્સ જોઈ લઈએ. તો સૌથી પહેલા કોઈ પણ એન્જિન ખોલવું હોય તો કેટલા ટૂલ્સ જોઈએ આપણે? ટૂલ્સ વિશે હવે તો બધા સ્ટેપ. તો સૌથી પહેલા આ જે ક્વિક વર્ક કરવા માટેના કી પેનલ. એમાં શું હોય? આ નંબર જે છે એ ફિક્સ આપેલ છે કે ભાઈ 8 નંબર 10 mm જે મતલબ આની સાઇઝ છે mm સાઇઝમાં, મિલીમીટર સાઇઝ. ઓકે પછી mm સાઇઝનો બોલ્ટ છે. હું દર વખતે આમાંથી શોધું કાઢું. હવે આ સપોઝ મારી જોડે છે પણ દર વખતે આમ જોવું પડે જ ના જોવું. ચલો આમાં તો ડિફરન્સ દેખાય પણ સપોઝ આ 9 10 નું હોય અને 10 11 નું હોય પણ જોવું પડે કે આ કયું છે. ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે આ કોઈ. ઓકે એના સિવાય આ ટૂલ્સ બીજી ક્યાં કઈ જગ્યાએ વપરાય કે જ્યાં આગળ તમને ફ્લેક્સિબિલિટી મળતી હોય ત્યાં. આ ટૂલ્સ એવી જગ્યાએ વપરાય કે જ્યાં આગળ તમને વધારે પેલા ટોર્કની જરૂર હોય. સમજો કે આ બોલ્ટ છે, આ બોલ્ટને મારે ખોલવો છે, અહીંથી લિવરેજ વધારે પડશે. આનાથી ખોલવા જઈશ તો શું થશે? અહીંથી આમ તાકાત વધારે કરવી. આમાં જેટલું દૂરથી હોય એટલું લિવરેજ તમારું વધી જાય. તમે મલ્ટિપલ સ્પેનર્સનો બી યુઝ કરી શકો છો. જેમ કે સપોઝ આનાથી નાનું હોય તો આનાથી મોટું હોય તો આની અંદર લોક કરી આ ટાઈપ પર પણ આને ઓપરેટ કરી શકો. તો જેટલો લિવરેજ વધારે થશે તમે ટોર્કની એફિશિયન્ટ મળી ગયા ફોર્સ ઇન્ટુ ધ ડિસ્ટન્સ વધી જાય છે, ટોર્ક વધી જાય. ઇવન મોર બ્રેકિંગ. આ પાનું હું ક્યાં યુઝ કરીશ કે જ્યાં મારી પાસે સ્પેસ નહીં હોય ત્યાં. જેમ કે સપોઝ આ છે તો આને અહીંયા યુઝ કરી શકું પણ આને કરતાં હું પ્રિફર શું કરીશ? બોક્સ પેનલ અથવા રિંગ પેનલ. કેમ? કારણ કે આનાથી પેલ મળવાની શક્યતા રહે છે. હવે સપોઝ અહીંયા બોલ્ટ છે આની નીચે તો અહીંયા જેવું ખોલવું હોય તો પછી મારું બીજું કોઈ પાનું ના યુઝ આનાથી ખોલવું. કેમ? કારણ કે ત્યાં જગ્યા નથી હવે ખોલવા. સપોઝ જો અહીંયા છે અહીંયા લગાવ્યો નથી એ વાત બી હશે. તો અહીંયા એક બોલ્ટ લાગે ને એ ખોલવું હોય તો મારે બીજું કોઈ પાનું યુઝ થાય ના થાય. તો ટૂંકમાં આનો યુઝ કરો. એક છે કોમ્બિનેશન અને ત્યાં કોમ્બિનેશન છે. હવે આનું કામ શું છે કે જ્યાં આગળ આનો એંગલ અને આનો એંગલ જો એમાં ડિફરન્સ છે.
આ સ્કેલર તો યુઝ કરું છું અહીં, તો આટલો મારી સ્પેસ હોવો જોઈએ. તો સપોઝ આ ગાડીમાં એન્જિન લાગેલું મારે આ બોલ્ટ ખોલવું હોય, પણ હવે અહીંયા તો એન્જિન એપ્રોન આવી જાય છે, મતલબ એન્જિન જ્યાં ફિટ થાય છે આ બાજુ બહુ લિમિટેડ જગ્યાએ તો ફરી નથી શકતું, ત્યાં મારા આ ટાઈપનું આનું યુઝ કરીશ મતલબ સેમ નંબરનું જે રેન્જ હશે એ લઈ લઈશ, આનાથી ખોલીશ તો જગ્યા મળી જશે ને. આ એની ઇઝી ઓફ એક્સેસિબિલિટી. બીજી વસ્તુ એ કે મલ્ટિપલ જગ્યા જેમ કે તમારા બાઇકની અંદર કે કારની અંદર તમે હાઇડ્રોલિક બ્રેક્સ જેને કહીએ છીએ બ્રેક, એની અંદર ઓઇલિંગ બ્લીડિંગ કરવું હોય ત્યાં રિંગ પાલું ચાલે ખોલી શકો તમે, પણ પછી તમારે ખોલવાનું કરવાનું બધું કાઢવાનું હોય તો તમે પછી પાઇપ ફિક્સ કરી દીધા પછી તમે એને યુઝ કરી શકો. કેમ? કારણ કે પાઇપ લાગી ગઈ પછી તમે આને ક્યાંથી કાઢશો, આગળ લઈ જશો, ત્યાં તમારે આનો યુઝ કરો. તમે લૂઝ એન્ડ ટાઈટ માટે આનો યુઝ કરી શકો, પછી તમારે આનો યુઝ કરો. ઓકે, કારણ કે આની ગ્રીપ અને આની ગ્રીપ ડિફરન્ટ છે, થોડો એંગલ ચેન્જ હોય. તમે એનો હજી આનાથી પણ નાના એકદમ શાર્પ હોય, આનાથી પણ નાના હોય જે સ્પેસિફિકલી ડિઝાઇન ફોર વ્હીકલ્સ જે હાઇડ્રોલિક્સ માટે યુઝ થાય એના માટે, ડીઝલ ઇન્જેક્શન પાઇપ જે હોય એના માટે પણ એનો યુઝ. ઓકે, હવે સૌથી પહેલાં સમજો કાર્બોરેટર. કાર્બોરેટરની અંદર શું છે? લાગે છે એટલો કોમ્પ્લેક્સ પાર્ટ, બરાબર? એની અંદર શું છે? તો બે બટરફ્લાય વાલ આપેલા છે, એક નાનો બે વાળ. આપણે ટુ વ્હીલરમાં સિંગલ હોય, આમાં ડબલ હોય. એનું રીઝન છે તમારું એન્જિન સ્ટાર્ટ કરવું, ચાલુ રાખવું અને એક્સેલરેટ કરીને ચલાવવું, બે વસ્તુ અલગ થઈ જાય. એના જે ચાલુ રાખવા માટે છે એ આ છે આઇડલ કન્ડિશન, અને આ છે એ તમારું કન્ટિન્યુઅસલી તમે એક્સેલરેટ ડિએક્સેલરેટ કરો છો ત્યારે આ પ્લેયર છે. ઓકે, બધું જામ છે આની અંદર, બાકી આ વર્કિંગ કરે ત્યાં આ કોરોનાની અસરના કારણે જામ થયું અને ફ્રી કરવું પડે. ઓકે, તો આની અંદર બીજું કઈ મિકેનિઝમ નથી. તમને ઇન્ટેક એક્ઝોસ્ટ પાઇપ દેખાતી હશે પેટ્રોલની, બરાબર? અહીંથી પેટ્રોલ ઇન થાય, આ જે છે ને ફ્યુલ પંપ, અહીંયાથી પેટ્રોલ ટેન્કમાંથી આટલે સુધી આવે. આ લાઈન જે દેખાય અહીંયા પાઇપ છે, એ પાઇપથી લઈને અહીંયા સુધી પેટ્રોલનો ફ્લો આવે, ધક્કો મારીને પેટ્રોલ આની અંદર લઈ જાય. એટલે આની નીચેનો જે ભાગ છે ને આ ફ્લોટ ચેમ્બર કહેવાય. આ જે નીચે દેખાય આ ફ્લોટ ચેમ્બર, આ ફ્લોટ ચેમ્બર આખી ભરાઈ જાય. હવે એ કેવું છે, તમારા ઘરે આરો પ્લાન્ટ છે, એમાં કેવું છે પાણી ભરાઈ જાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય, બોલવાલ આપણે સેમ ટુ સેમ આની અંદર બી બોલવાલ આવે. એ શું કામ કરે? બંધ કરે, નીડલ વાલ્વ કહેવાય. નીડલ વાલ્વ શું કરે? પેટ્રોલ ફ્લો બંધ કરે, બરાબર? પેટ્રોલ ફ્લો બંધ થઈ જાય એટલે અહીંયાથી પાછું બાયપાસ થઈને પાછું ટેન્કમાં પડાવો. હવે એની સાથે મતલબ એ ક્યાંથી પડે? અહીંથી પાછું જવાનું. એવું નહીં કે આ કામ કરતો ના બંધ થાય, આ તો ચાલુ જ રહે, આને લેવું ના લેવું એનો પ્રશ્ન છે, પેલો તો આપણે જ કરે. અહીંથી પાછું ટેન્કમાં જતું. ઓકે, હવે આની અંદર બીજી શું અરેન્જમેન્ટ છે? તો એક આઇડલ કન્ડિશન તમે સેટ કરો છો, એમાં એસી સાથે અને એસી વગર. એમ એસી ચાલુ થાય એટલે કોમ્પ્રેસરનો લોડ વધી જાય, એન્જિન બંધ ના થઈ જાય, એટલા માટે તમારે સેટલમેન્ટ કરવું, બરાબર? એનું એડજસ્ટિંગ જે મિકેનિઝમ છે અહીંયા આપેલું જો આ દેખાય તમને, આ એડજસ્ટમેન્ટ સ્ક્રૂ. આ તમે સેટ કરો ને તો તમારા આરપીએમ પ્લસ માઇનસ, બરાબર? બાઇકમાં કરતા જોઈએ, બરાબર? એના પછી આ એડજસ્ટમેન્ટ લીવરનું સ્ક્રૂ, બરાબર? એર કંટ્રોલ સ્ક્રૂ. ટૂંકમાં બે ત્રણ વસ્તુ, પણ હવે આ તમારે નથી ભણવાની. જસ્ટ બિકોઝ ફોર વ્હીલની અંદર તો લગભગ 2007થી ગાયબ થઈ ગયું છે, પણ હવે ટુ વ્હીલરમાંથી પણ ગાયબ છે, બરાબર? BS6 ટેકનોલોજી આવી ગઈ, બધા EFI ઉપર થઈ ગયા, ઇલેક્ટ્રોનિક ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ. ધેટ્સ વાય આ ગાયબ. આટલી મોટી વસ્તુ ખાલી આટલા થોડી બધી. એના after ઇન્ટેક મેનિફોલ્ડ. હવે ઇન્ટેક મેનિફોલ્ડની સાથે બીજી વસ્તુ પણ લાગી ગઈ. શું છે એ? છે કુલન્ટ. કુલન્ટનો જે ફ્લો છે, એ એન્જિનમાંથી ગરમ થઈ કુલન્ટ જે નીકળે એ અહીંયા, આને કહેવાય થર્મોસ્ટેટ હાઉસિંગ. થર્મોસ્ટેટ હાઉસિંગનું કામ શું છે? જો અહીંયા તમને એક સેન્સર જેવું લાગી દેખાય, આ તમારો હીટિંગ પ્રોબ કહેવાય. પ્લસ જે તમારી ગાડીમાં હીટિંગ એન્ડ કુલિંગ માટે કાંટો છે એ શું બતાવે? ટેમ્પરેચર કોનું? કુલન્ટ. એન્જિનનું ટેમ્પરેચર બતાવે, એ કુલન્ટનું ટેમ્પરેચર બતાવે. એ 89 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈને 94 ડિગ્રી સુધી આવી જાય કે પછી એને કુલન્ટના ફ્લોને જવા દે. હા, ત્યાં સુધી એ રોકી રાખે. અહીંયા થર્મોસ્ટેટ વાલ્વ હોય એ રોકી રાખે. એના સેન્સર છે એ તમારા ઇન્ડિકેશન આપતો હોય એ કુલ કે હીટ, બરાબર? 100 ડિગ્રી ઉપર જાય પાણીનું શું હાલત થાય?
કેવા પ્રોવાઈડ છે સિસ્ટમની અંદર પ્રેશર બનાવે ઓવરઓલિંગ ગાસ્કેટ છે બધી પાડી નાખે બરાબર એવું ના થાય એટલા માટે આ ઓપરેટ થાય અહીંથી કુલરનો ફ્લો થાય અને આ સેન્સર તમને ઇન્ડિકેશન તો આપે એની સાથે સાથે તમારું જે રેડિએટર ફેન છે એને ચાલુ કરે બરાબર જેવું ટેમ્પરેચર લો થયું થર્મોસ્ટેટ વાલ્વ બંધ થઈ ગયો સેન્સિંગ એલિમેન્ટ ડાઉન થયું તરત જ ફેનને ઓફ રાઈટ આ એનું પ્રોપર મિકેનિઝમ ઓકે હવે બીજી વસ્તુ સમજો આ શું છે ડિસ્ટ્રીબ્યુટર કોઇલ ઓકે ડિસ્ટ્રીબ્યુટર કોઇલનું મેં તમને કામ કીધું હમણાં એ રીતે આ ટાઈમિંગ એડવાન્સર બી કહી શકીએ આપણે ટાઈમિંગ એડવાન્સિંગનું વર્ક બી કરે જો આ એક એડજસ્ટમેન્ટ લીવર આપેલું છે આ અત્યારે એમ જ છે જો હું શું ફેરવું છું એ દેખાય તમને ઓકે આના કારણે શું થાય કોઈ કહેશે આ સ્પાર્કનું ટાઈમિંગ જે છે એને એડવાન્સર રિટાયર કરવાનું કામ આવી જશે આ જૂના જે સિસ્ટમ હતી અત્યારે ઇલેક્ટ્રોનિક એડવાન્સર આવી ગયા એના કારણે તમારું સ્પાર્ક એડવાન્સિંગ અને રિટાયરિંગ થાય તો આ પ્રોપર ટાઈમિંગ નહીં ઇન્જિન ટાઈમિંગ સાથે આનું પ્રોપર ટાઈમિંગ નહીં હોય અંડર પાવર તમારી ગાડી ફીલ થાય અને ઓવર જો આમ એડવાન્સિંગ કરી નાખો તો તમારા એન્જિનમાંથી કડાકા બોલવા ચાલુ થઈ જાણે અંદર ફટાકડા ફૂટતા હોય ધીરે ચાલુ થશે આનું ટાઈમિંગ જે છે એવું નહીં કે આપ જોઈન કરી લેવાનું કે આ વચ્ચે રાખી દઈએ કે ફટાકડા એના ફૂટે પાવર નીકળે ઇન્જિન વાઇઝ અલગ અલગ હોય તમારી સ્પાર્ક પ્લગની ગેપ્સ છે એ બધી વસ્તુ આની અંદર મેટર કરે તો આને સેટ કરવા માટેની એક સિસ્ટમ છે સ્ટ્રોબોસ્કોપ ટાઈપની સિસ્ટમ એનાથી તમારે આને સેટ કરવું એ પછી હું ડિટેલમાં સમજાવીશ તમને ત્યારે હાલ જેટલું જરૂરી છે એટલું બતાવું હવે આ જે છે ડિસ્ટ્રીબ્યુટર કોઇલ એનું કામ મેં તમને આપણે કીધું કે ત્રણેય સ્પાર્ક પ્લગ ઉપર પાવર પહોંચાડવાનું કામ એઝ પર ધેર ફાયરિંગ ઓર્ડર ઓકે હવે જો આ ફરે છે હવે ધ્યાનથી હું કહું ને ત્યાં આગળ નજર નાખો આ પોઈન્ટ ઉપર નજર નાખો ફ્લેશ લાઇટ કરો મોબાઈલ અને ઝૂમ કેમેરો હોય તો કેમેરો બી ચાલુ કરી ઝૂમ કરો લાઈટ સાથે જો આ પહેરવું છું તો એ બે વચ્ચે ગેપ બનશે જો છે આને કહેવાય સીવી પોઈન્ટ શું કહેવાય સીવી કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ દેખાય છે એ થઈ એટલે આ ક્યારે ઓપરેટ થશે કે જ્યારે એક સિલિન્ડરની અંદર પાવર મોકલવાનો છે ત્યારે બાકીના ટાઈમમાં બધો પાવર ક્યાં જાય છે આ યુનિટ કેમ કારણ કે 11,000 વોલ્ટને ગ્રાઉન્ડ કરવા પડે જો ગ્રાઉન્ડ ના કરો તો આ મળી જાય અથવા હાઈ ટેન્શન કોઇલ તમારી ડાઉન થઈ જાય એટલા માટે શું કરે કે જ્યારે એનો ફાયરિંગ ઓર્ડર આવે ત્યારે જે પાવરને સ્પાર્ક પ્લગ સુધી પહોંચાડો બાકીના ટાઈમમાં શું કરવાનું ગ્રાઉન્ડ કરવાનું આની લઈ જે એનર્જીને એબ્ઝોર્બ કરી લેવાનું કામ કેવું છે રાઈટ તો આનું કામ આ છે વેક્યુમ એડવાન્સર વેક્યુમ એડવાન્સરનું કામ શું છે આની અંદર એક ડાયાફ્રામ એ ડાયાફ્રામ છે ને કે આને આગળ પાછળ કરે એનું રીઝન એ છે અહીંથી જ્યારે એર ખેંચાય હવે તમે સપોઝ સમજો કે એકદમ એક્સેલરેટ કરો તો અહીંયા એન્જિનમાં વેક્યુમ આવશે તો અહીંથી બી વેક્યુમ ખેંચશે એટલે એના કારણે માઇનોર પ્લસ માઇનસ એનું એડજસ્ટમેન્ટ એ લાગે ઓકે આને વેક્યુમ એડવાન્સર છે આ ટાઈમિંગ એડવાન્સર છે અને ડિસ્ટ્રીબ્યુટર પોઈન્ટ ઓકે રાઈટ આ પછી બધું તમે હાથમાં લઈને જોજો તમને દેખાશે જો આ જે તમારું મિકેનિકલ ફ્યુલ પંપ આ શું કામ કરશે એ હમણાં તમને દેખાડે બસ આ એક જ એક્શન આપે આમ ચાલુ કરે જેટલું વધારે દોડાવો જેટલું એક્સેલરેટ વધારે કરો તો આ વધારે આની અંદર હોય શું પોલિંગ તમે જુઓ તમને ખ્યાલ આવે ખાલી એક વેક્યુમનો પડદો હોય રબર જેવો પડદો હોય આને હું જેટલી પ્રેસ કરું ને એટલી એટલું કોઈ ડંકી આવે પાણીનો હેન્ડ પંપ આવે સેમ બસ આને આમ ખેંચશે અને અહીંયા ડકો એના ડીઝલ ગાડીમાં ડંકી આવે હા એ બધું હવે મતલબ જૂનું થઈ ગયું હવે બધું એ લોકો કાઢી નાખ્યું
એક ફૂટ જો હવે તમે કેમ વિશે ભણી ગયા અહીંયા કેમ દેખાય તમને આ ભાગમાં એસેન્ટ્રિક પોર્શન દેખાય છે ધ્યાનથી જુઓ એસેન્ટ્રિક પોર્શન દેખાય છે આમ બહાર નીકળેલો હોય ઉછેલો હોય માઇનોર છે ને બસ એક માઇનોર જ ધક્કો મારે આ એક જગ્યાએ જ હોય કન્ટિન્યુઅસલી ઘસાતું હોય જેવો એ ઉછેલો ભાગ આવે એટલે આમ દબાવ છોડ ક્લિયર આવે ક્લિયર દબાવ દબાવ છોડ વિચારો વર્ષો પહેલા તમારા જન્મ પહેલાનું એન્જિન છે ત્યારે આ ટેકનોલોજીનો યુઝ કરતા હતા હવે કેમ સાઈડ પેલી બાજુ બધું ખબર પડી ગઈ કાર્બોરેટર ડિસ્ટ્રીબ્યુટર કોઇલ અને આ હાઉસિંગ છે એની અંદર લાગશે તમારું ફ્યુલ પંપ મિકેનિકલ ફ્યુલ ઓકે હવે આપણે અહીંથી ઓઇલ નાખીએ છીએ બરાબર આ તો ખબર જ છે બધા તો આપણે બીજું સેશન સ્ટાર્ટ કરીએ એન્જિન ટોપ પર ખોલો કોઈ ગાડી નહીં